वडोदरा महानगर पालिका संचालित गार्डन शाखा के जो कर्मचारी है, जो मजदूर है, वो काफी वक्त से वेतन न मिलने की समस्या से परेशान है। तब आज उनकी ओर से इस मामले में हंगामा मचा दिया गया है। दरअसल कॉरपोरेशन संचालित बगीचों में फर्ज निभाने वाले पार्क्स एंड गार्डन शाखा के हेल्पर और माली समेत तकरीबन 150 से 200 जितने कामदार हैं, जो आर्थिक संकट का सामना कर रहे हैं, क्योंकि बीते 2 माह से उन्हें बकाया चुकाया नहीं गया है। ऐसे में कामदारों में काफी रोष देखने मिल रहा है। तब गुजरात मजदूर सेना के अग्रणी मनोज पंडित की ओर से इस मामले में आरोप लगाया गया है कि हरिकृष्ण कंपनी के कॉन्ट्रैक्टर भाविन पटेल की ओर से कामदारों का शोषण किया गया है। न्यूनतम वेतन चुकाने की बजाय केवल 7,000 रुपया जितना ही वेतन उन्हें मुहैया करवाया जाता है, और वो भी बीते 2 माह से बंद है, जिसकी वजह से कामदारों के ऊपर आर्थिक संकट खड़ा हुआ है। तब उनके लिए घर खर्च चलाने के लिए कोई भी रास्ता नहीं बचा है। ऐसे में बड़ी तादाद में महिला और पुरुष कामदार म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू से इस मामले की पेशकश करने के लिए नारेबाजी करते हुए पहुंचे थे। तब आपको बता दें कि वहां पर वो बैठक में होने की वजह से, यानी कि म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू बैठक में होने की वजह से डायरेक्टर जायसवाल साहब की ओर से कामदारों के साथ मुलाकात की गई थी और उन्हें यह आश्वासन दिया है कि आने वाले वक्त में उनकी समस्या को सुलझाने पर ध्यान दिया जाएगा। लेकिन इस मामले में कामदारों की ओर से रोष जताते हुए यह धमकी दी गई है कि अगर 1 सप्ताह में पगार नहीं चुकाया गया, वेतन नहीं चुकाया गया, तो फिर हड़ताल और रैली जैसे आंदोलनात्मक कदम जो है उनकी ओर से उठाए जाएंगे। બધા પાર્ક્સ એન્ડ ગાર્ડન શાખાના હેલ્પર માળી બધા કામદારો છીએ। 150 થી 200 કામદારો છે, એમાં મહિલા કામદારો પણ છે। આ કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ પણ કામદારને પૂરેપૂરો પગાર આપતા નથી। લઘુત્તમ વેતન આપવાને બદલે ફક્ત 7,000 પગાર આપે છે અને છેલ્લા 2 મહિનાથી કોઈ પણ કામદારને પગાર નથી આપ્યો। વારંવાર રજૂઆત કરીએ છીએ, પણ કોન્ટ્રાક્ટર ફોન ઉપાડતા નથી અને પગાર આપતા નથી। એટલે અમે બધા ભેગા મળીને આજ રોજ કમિશનર સાહેબને રજૂઆત કરવા માટે આવેલા, પણ તેઓ મિટિંગમાં હોવાથી અમે ડાયરેક્ટર શ્રી જયસ્વાલ સાહેબને મળ્યા। એમણે રજૂઆત કરી અને ખાતરી આપી છે કે તેઓ આગળ ઉપર રજૂઆત કરીને બધાને પગાર મળે એવી વ્યવસ્થા કરશે અને આ જે કોન્ટ્રાક્ટર ગેરરીતિ આચરે છે એને અમે દૂર કરવાની પણ માગણી કરી છે। અને આ રીતે ઘણા વર્ષોથી જે અન્યાય થઈ રહેલ છે એ માટે પણ અમે પગલાં લેવાના છે અને જો અમને અઠવાડિયામાં પગાર નહીં મળે તો અમે આગળની કાર્યવાહી પણ કરીશું, હડતાલ કરીશું, રેલી કાઢીશું, તમામ કાયદેસરની બધી કાર્યવાહી કરીશું। હરિકૃષ્ણ નામનો કોન્ટ્રાક્ટર છે, ભાવિન પટેલ એનું નામ છે, અને વડોદરા શહેરના જે તમામ બગીચાઓ છે એના તમામ કામદારો છે। એક બગીચામાં 3 થી 4 કામદારો હોય છે અને આ કામદારોને આઈડેન્ટિટી કાર્ડ પણ મળતું નથી। એટલે ઘણીવાર તો પબ્લિક સાથે ઘર્ષણ થાય છે, કેમ કે બગીચાનો ટાઈમ 5 થી 11 હોય છે અને સાંજે પણ 5 થી 11। જ્યારે 11 વાગે એ લોકો લાઇટ બંધ કરે ત્યારે પબ્લિક એ લોકોની સાથે બોલાચાલી કરે છે, ગાળાગાળી કરે છે અને ઘણીવાર મારવા પણ ફરી વળે છે। કામદારની પાસે કોઈ આઈડેન્ટિટી કાર્ડ હોતું નથી, એટલે કામદાર લાચાર બની જાય છે। એ સમસ્યાઓ પણ દૂર થવી જોઈએ અને કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવા જોઈએ। અમે બધા 150 થી 200 કામદારો છે, એમાં મહિલા કામદારો પણ છે અને તમામને અન્યાય થઈ રહેલ છે। વડોદરા નગરપાલિકા કોર્પોરેશન ગાર્ડન શાખા કોન્ટ્રાક્ટ બેઝમાં અમે કામ કરતા કર્મચારી છે। અમને 2 મહિનાથી પગાર મળ્યો નથી। અમે કમિશનરને રજૂઆત કરવા હતા, પણ કમિશનર સાહેબ મળ્યા નથી। મિટિંગમાં હવા છતાં અમે મંગલ જસપાલ સાહેબને મળ્યા છે। હવે અઠવાડિયાનું મુદત આપી છે અને રજૂઆત કરવાના છે આગળ। તો ભૂખ હડતાળ પર આંદોલન ઉપર અમે ઉતરી જશું। અમે ભાવિનભાઈ કોન્ટ્રાક્ટર, हरिकृष्ण नर्सरी, गार्डन शाखा माड़ी। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।